હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ બેસ્ટ મલાઈદાર સુખડી બનાવી છે, એટલે કે મલાઈની સુખડી બનાવી છે। તમે સાદી સુખડી તો ઘણી બધી ખાધી હશે, પણ આ સુખડી બનાવી પણ નહીં હોય ને ખાધી પણ નહીં હોય, મારી ગેરંટી છે। અને જુઓ તો પકડતા પહેલાં તો આમ તૂટી જ જાય છે, અડધા અડધા તો તૂટી જાય છે, એટલી સ્મૂધ મોઢામાં મૂકતા પહેલાં જ પીગળી જાય છે અને સરસ મજાનો એવો ટેસ્ટ આવે છે। તો આવી સુખડી આજે હું તમને બનાવતા શીખવાડીશ, એકદમ કમ્પ્લીટ માપ સાથે અને પરફેક્ટ કઈ જગ્યાએ ક્યાં શું વાપરવું અને કેટલો સમય રાખવો એ સાથે આપણે મસ્ત મજાની આ રેસીપી શીખીશું। તો અહીંયા મેં 500 દૂધ કાલે રાત્રે ગરમ કર્યું હતું અને એની મલાઈ કાઢી છે, એટલે 500 ગ્રામ દૂધની એક્ઝેક્ટ મલાઈ કાઢી છે, એટલે 2 ચમચી ભરી અને મલાઈ થઈ ગઈ છે। હવે અહીંયા લોટ કેટલો લેવાનો છે, તો તમે જે વાટકી ભરી અને ગોળ લેવાના હોય ને એ વાટકી 1.5 વાટકી લોટ લઈશું આપણે, અને એ જ વાટકી ભરી અને અહીંયા ઘી લઈશું, એ જ વાટકી ભરીને અહીંયા ગોળ લઈશું। તો ગોળ અને ઘીનું પ્રમાણ સરખું રહેશે, પણ લોટનું પ્રમાણ છે એ 1.5 વાટકી રહેશે, અને મલાઈ એક્ઝેક્ટ 2 મોટી ચમચી ભરીને છે સરસ મજાની। તો બનાવવાની શરૂઆત કરું છું। તો અહીંયા આપણે 1 વાટકી ભરી અને ઘી છે ને એ સારી રીતે અંદર એડ કરી લેવાનું છે પેનમાં, અને એને ગરમ કરવાનું છે। હવે વધારે ગરમ ના થઈ જાય એના માટે આપણે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની, અને ત્યાર પછી લોટ નાખવાનો છે। તો આ બધી પ્રોસેસ મીડિયમ ગેસમાં જ કરવાની છે। હવે લોટ આ બધું નાખતી વખતે પછી એને હલાવવાની છે સારી રીતે। તો એને જ્યારે પણ તમે હલાવશો ને એટલે બધું જે અંદર ગાંઠા ના પડે ને એ રીતે સરસ મજાનું સ્મૂથલી એને સરસ સારું મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા મિક્સ કરશો ને એટલે બધો લોટ એમ સારો એવો ભીનો ઘીમાં થઈ જશે, તમે જુઓ એકદમ સરસ મજાનો। હવે આ લોટને પહેલાં શેકી લેવાનો છે સારી રીતે। તો હવે શેકવાની અંદર શું સ્ટેપ યાદ રાખવાના છે એ વધારે જરૂરી છે, કે કારણ કે ઘણાની કાચી રહી જતી હોય છે સુખડી। તો જો થોડી વાર તમે શેકશો ને 3-4 મિનિટ, એટલે જ તો એની અંદર અલગ જ આમ જો આ રીતના બબલ્સ થવા લાગશે, અને એકદમ ચીકણું હોય ને એવી લોટનો થવા લાગશે, એટલે સમજી લેવાનું કે હવે થોડી વારમાં બને છે। તો આ રીતનું બની જાય ને એટલે એની અંદર આપણી જે મલાઈ કાઢી છે 500 ગ્રામ દૂધની એ ટોટલ અંદર એડ કરી દેવાની છે, આવા બબલ્સ બને ને એટલે, અને પછી ફટાફટ હલાવવાનું છે એકદમ, અને સરસ મજાનું હલાવી દેવાનું। ક્યાંય પણ મલાઈ ના દેખાય એવું હલી જાય ને એટલે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે, બરાબર છે। અને થોડી વાર હલાવી અને તરત જ આપણે પેનને નીચે ઉતારી લેવાની છે। હવે આ વસ્તુ થોડી ઉતાવળથી કરવાની છે અને ધ્યાન રાખીને કરવાની છે। અને જો આ રીતનું સ્ટેજ આવી જાય ને એટલે સમજી લેવાનું કે ગોળ નાખવા માટે તૈયારી છે। તો આપણે ગોળ છે ને સમારીને લેવાનું, તમે કોઈ પણ ગોળ યુઝ કરી શકો છો, દેશી અથવા તો કોલ્હાપુરી। અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે, બરાબર છે। તો આ રીતની સ્ટેજ ઉપર આપણે બધો 1 વાટકી ભરી અને ગોળ એડ કરવાનો। અહીંયા માપ ખાસ યાદ રાખવાનું છે, અને કયા સ્ટેજે શું એડ કરવાનું છે એ યાદ રાખવાનું છે। બાકી સુખડી તો તમારી પણ આવી સોફ્ટ જ બનવાની છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, અને મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, નાઇસ કે ગુડ તો લખો। હવે શું કરીશું, આપણે એને ગોળને સારી રીતે મિક્સ કરી લેજો, એટલે શું છે બધો ગોળ સરસ મજાનો ઓગળી જશે, અને ત્યાર પછી આ રીતે ચમચીથી અથવા તો વાટકીથી તમને ફાવતું હોય તો વાટકીથી આ રીતે સરસ મજાનું પ્રેસ કરી લેવાનું છે। તમે જુઓ આમ ઘી થોડું ઉપર આવી ગયું હોય એટલે મલાઈ છે ને એનું ઘી બની જાય છે, એટલે આપણે થોડી લોટ એ રીતે લેવાનો છે। હવે આ રીતનું મસ્ત સ્મૂધ થઈ જાય ને એટલે ઠંડુ પડે ને એના પછી જ આપણે પીસીસ કરવાના છે। તમને જો હું નજીકથી બતાવું, એકદમ આમ કેટલી સરસ મજાનું આમ મોહનથાળ બનાવ્યું હોય ને એનું લેયર્સ થયું હોય ને એ ટાઈપનું લેયર્સ થાય છે, અને આમાં મલાઈનો ટેસ્ટ છે ને એકદમ બેસ્ટ લાગે છે। આમ જાણે કે અંદર માવો કેમ ના નાખ્યો હોય અને માવો નાખીને સુખડી બનાવી હોય ને એવી સુખડી લાગે છે। અને અહીંયા આપણે ખસખસ છે એને મેં ઉપર સ્પ્રિંકલ કરી છે, કારણ કે ડ્રાયફ્રૂટ્સ અત્યારના છોકરા ખાતા જ નથી, બધા આગા કરી દેતા હોય છે, એટલે આપણે ખસખસ નાખી છે, અને આ રીતે એને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય ને એના પછી આપણે એને સારા પીસીસ નીકળશે, તો આ રીતે સરસ મજાના પીસીસ કરવાના છે। તો તમારે જે માપમાં જોઈતા હોય ને એ માપના પીસ કરી લેવાના છે। અહીંયા મેં થોડા મોટા જ બનાવ્યા છે, જેથી કરીને કાઢતા પણ ફાવે, બરાબર છે, અને ખાતા પણ ફાવે। હું એક હાથે મોબાઈલ પકડ્યો છે ને એક હાથે આપણે ડીશથી કટ મારી રહી છું, એટલે થોડું હલે છે। તો આ રીતે મેં બધા પીસ કરી લીધા છે। તો હવે ઠંડી થઈ ગઈ છે, તો હું તમને કાઢીને બતાવું, કમ્પ્લીટ કટકો એવો નીકળશે ફર્સ્ટ ક્લાસ। તમે જુઓ
એકદમ સરસ સ્મૂધ હાથેથી કાઢવાનો. જો, અરે સબસ્ક્રાઈબ તો કરો, લાઈક તો કરો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લો.